થોડું 5 યર પ્લાન વિશે વાત કરી લઈએ. 5 યર પ્લાનની અંદર આપણે પહેલું જોયું કે સેકન્ડ પ્લાન તો પહેલો પ્લાન કેવો હતો તો કે એગ્રીકલ્ચર ઉપર હતો, બીજું હેવી ઇન્ડસ્ટ્રી ઉપર હતો. પરંતુ મેં તમને કીધું હેવી ઇન્ડસ્ટ્રી માલ નોબિસનું હતું, એ ફેલ થઈ ગયો. યુદ્ધને એ બધું હતું, સિવિયર ફૂડ ક્રાઇસિસને આવી ગયું. સિવિયરનો મતલબ થાય જીવલેણ ફૂડ ક્રાઇસિસ. પછી ત્રીજું શું કર્યું તો સરકારને પછી આ બ્રહ્માનંદની એ બધાની વાતમાં નાને શું કર્યું તો કે એગ્રીકલ્ચરને મિકેનાઇઝ કર્યું, ગ્રીન રિવોલ્યુશનને એ બધું કર્યું. અહીંયા હવે હું તમને બીજી એક વાત એ પણ કહી દઉં કે ભારતે આ જે 5 યર પ્લાન જે છે ને પંચવર્ષીય યોજના એ આપણે રશિયા પાસેથી લીધેલી છે, રશિયા પાસેથી કોપી કરેલી છે. રશિયાની અંદર એક જોસેફ સ્ટાલિન નામનો વ્યક્તિ હતો. જોસેફ સ્ટાલિન નામના વ્યક્તિ અહીંયા રશિયાની અંદર એ લોકો પંચવર્ષીય યોજના જે છે શરૂ કરેલી હતી અને ત્યાં એમને થોડીક ફેમસ થઈ ગઈ હતી અને ત્યાં સફળ હતી, તો ભારતે તે કોપી કરી લીધી. ચેન્જિંગ ઓબ્જેક્ટિવ ઓફ ધ સક્સેસિવ પ્લાન. પછી ભવિષ્યમાં બધા પ્લાન જે છે એ કઈ રીતે ફર્યા એ આપણે જોઈએ. ત્રીજો પ્લાન તો આપણે જોઈ લીધો કે ગ્રીન રિવોલ્યુશન. ચોથા પ્લાનનો અને પાંચમા પ્લાનની વાત કરીએ તો ચોથી પંચવર્ષીય યોજના અને પાંચમી પંચવર્ષીય યોજના ધ બેઝિક ફ્રેમવર્ક ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વોઝ રિટેન. ઔદ્યોગિકરણનો મુદ્દો જે છે એ તો જાળવી જ રાખ્યો કે ઉદ્યોગોને વધુને વધુ ફોકસ કરવામાં આવશે. તો ઓબ્જેક્ટિવ ઓફ સેલ્ફ રિલાયન્સ, આત્મનિર્ભરતા, આત્મવિશ્વાસ વોઝ નોટ ગિવન અપ, એ છોડી દીધો નહીં. બટ ધ મેઇન એમ્ફેસિસ વોઝ શિફ્ટેડ ટુ ઇકોનોમિક ગ્રોથ. જ્યારે ઇકોનોમિક ગ્રોથ ઉપર વધારે ફોકસ કર્યું. ધ ગવર્મેન્ટ હેડ સ્ટાર્ટેડ પુટિંગ ફોકસ ઓન લાઇટ ઇન્ડસ્ટ્રીઝ. હળવા ઉદ્યોગો ઉપર સરકારે વધારે ધ્યાન આપ્યું. પહેલા સેકન્ડની અંદર સેકન્ડ પંચવર્ષીયમાં શું હતું તો કે હેવી. ધ ગવર્મેન્ટ હેડ સ્ટાર્ટેડ પુટિંગ ફોકસ ઓન લાઇટ ઇન્ડસ્ટ્રી. લાઇટ ઇન્ડસ્ટ્રી ઉપર સરકારે વધુ ફોકસ કર્યું. ધ એગ્રીકલ્ચર સેક્ટર વોઝ ગિવન ડ્યુ ઇમ્પોર્ટન્સ. કૃષિ વિજ્ઞાન જે છે કૃષિને વધારે ફોકસ આપવામાં આવ્યું અને એડોપ્શન ઓફ ન્યૂ ટેકનોલોજી. કૃષિની અંદર ગુણવત્તા વધારવા માટે સારી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. ઇમ્પ્રુવડ સીડ્સ, બીજને વધારે સુધારેલા બીજ વાપરા. ફર્ટિલાઇઝર, ખાતરને ને બધાને વધારે વાપર્યું. ધ બિગેસ્ટ પેરાડોક્સ એટલે કે વિરોધાભાસ. આ બધી વસ્તુનો સૌથી મોટો વિરોધાભાસ એ હતો કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન સ્ટ્રેટેજી વોઝ ધેટ પોવર્ટી હેઝ ફેલ્ડ ટુ સબસાઇડ ડિસ્પાઇટ ગ્રોથ. એટલે કે ગ્રોથ થયો, વિકાસ થયો, ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગોને એ બધા પણ વધ્યા, તેમ છતાં પણ પોવર્ટી જે છે ને ગરીબી એ દૂર ન થઈ. બરાબર, એટલે કે વિકાસ થયો, ગ્રોથ, દેશનો વિકાસ થયો, પરંતુ પોવર્ટી ગરીબી દૂર ન થઈ. એ શું હતું? પેરાડોક્સ એટલે કે વિરોધાભાસ હતું. પેરાડોક્સ ઇઝ રાઇટલી કેપ્ચર્ડ બાય ધ રિનોડ ઇકોનોમિસ્ટ. અને એ સમયે મહેબૂબ ઉલ હક નામનો એક ઇકોનોમિસ્ટ હતો ને, એણે આ વસ્તુ પકડી લીધી કે દેશનો વિકાસ થાય છે પરંતુ લોકોનો વિકાસ નથી થતો, લોકો તો ગરીબના ગરીબ જ જાય છે. તો આવા કેસની અંદર એણે એક કોટ કીધું, પીપલ આર નોટ ગોઈંગ ટુ ઈટ ટ્રેક્ટર્સ. ત્યારે એણે શું કીધું કે બરાબર આ તમે બધો વિકાસ કરો છો, બરાબર, એગ્રીકલ્ચરની અંદર શું કરો છો? મોડર્ન ઇક્વિપમેન્ટ, આધુનિક સાધનોને એ બધું લાવો છો, એનું મિકેનાઇઝેશન ને એ બધું કરો છો, પરંતુ લોકોને ખાવા શું જોશે તો કે ઘઉં, ચોખા, મકાઈ, આ ખાવાની વસ્તુ જોશે. પીપલ વિલ નોટ ઈટ ટ્રેક્ટર્સ. પીપલ, લોકો જે છે એ કંઈ ટ્રેક્ટર નહીં ખાવા લાગે, મશીન ખાવાનું કામ નહીં કરે, એવું કાર્ય પણ કીધું હતું. પાંચમા 5th યર પ્લાનની વાત કરીએ તો પાંચમી પંચવર્ષીય યોજના વિશે જોઈએ. ધ 5th પ્લાન brought the focus of poverty reduction back on the agenda with government priorities minimum needs program. આપણે આની પહેલાં જોઈ ચૂક્યા. શું જોઈ ચૂક્યા કે આપણને એટલી ખબર પડી કે એક પ્રકારનો પેરાડોક્સ, વિરોધાભાસ જોવા મળતો હતો. કેવો પેરાડોક્સ જોવા મળતો તો કે એક તરફ તો ભારતનો ગ્રોથ, વિકાસ થઈ રહ્યો હતો, જ્યારે બીજી તરફ જે છે એ પોવર્ટી, ગરીબી જે છે એ વધી રહી હતી. એટલે આ પેરાડોક્સ જે છે એના કારણે પોવર્ટી ઉપર જે છે આપણું ફોકસ આવી ગયું હતું. આપણું એટલે ભારત દેશનું પોલિસી મેકર્સનું, જે નીતિ નિર્માણ બનાવવાવાળા વ્યક્તિ, એટલે એમને એક પ્રાયોરિટી આપી કે મિનિમમ નીડ્સ પ્રોગ્રામ. ધ પ્લાન હેડ અકોર્ડેડ હાઈએસ્ટ પ્રાયોરિટી ટુ રિમૂવલ ઓફ પોવર્ટી. પોવર્ટી જે છે ગરીબીને દૂર કરવા માટેની વસ્તુ. ધ પ્લાન ડોક્યુમેન્ટ મેન્શન્ડ. પ્લાન ડોક્યુમેન્ટની અંદર શું લખેલું હતું? ધ એક્ઝિસ્ટન્ટ ઓફ પોવર્ટી ઇન ઇનકમ્પ્લીટેબલ વિથ ધ વિઝન ઓફ ધ એડવાન્સ્ડ, પ્રોસ્પરસ, ડેમોક્રેટિક, ઇગેલિટેરિયન એન્ડ જસ્ટ સોસાયટી. ગરીબીને આપણે કોઈ પણ રીતે નાબૂદ કરવાની છે. ધ ફોર્થ કમિંગ પીરિયડ સો ટર્મોઇલ ઇન ધ કન્ટ્રી ઇન જનરલ એન્ડ ઇકોનોમિક પર્ટિક્યુલર. ભવિષ્યમાં આવનારા સમયની અંદર, એટલે કે પાંચમી પંચવર્ષીય યોજના પછીના સમયની અંદર ટર્મોઇલ એટલે કે સમસ્યા આવવા લાગી, ઘણી બધો જે છે એ ખામી લાગવા લાગી. ધ ન્યૂ જનતા પાર્ટી હતી, એની સરકારે નક્કી કર્યું કે ટર્મિનેટ ધ સ્ટ્રેટેજી. પ્લાનિંગની સ્ટ્રેટેજી જે છે એને રદ કરવામાં આવશે એન્ડ પુટ અ મોરેટોરિયમ. 5 વર્ષના જે પ્લાન હતા ને એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને એની બદલે જે છે એ અલગ અલગ પ્લાન બનાવી, પંચવર્ષીય યોજના ઉપર જ પ્રતિબંધ મૂકી દીધો. જનતા પાર્ટી પ્રેઝન્ટેડ ધેર ઓન ડ્રાફ્ટ પ્લાન. એમણે પોતાનો ખુદનો ડ્રાફ્ટ પ્લાન બનાવ્યો 1978 લઈને 1983નો, વિચ સ્ટેટેડ અ ન્યૂ ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી, જેમાં વિકાસ માટેની એક નવી સ્ટ્રેટેજી હતી. ફોર ધ ફર્સ્ટ ટાઈમ ધ પ્લાનિંગ કમિશન એકનોલોજ્ડ ધ ફેક્ટ ધેટ ધ બેનિફિટ્સ ઓફ ગ્રોથ હેડ ફેલ્ડ ટુ રીચ પુઅર. અને પ્રથમવાર જે છે એ જનતા પાર્ટીની સરકાર વખતે એ લોકો પ્લાનિંગ કમિશનવાળા માની ગયા કે શું માની ગયા કે ગ્રોથ તો થઈ રહ્યો છે પરંતુ આ ગ્રોથ જે છે ને પુઅર લોકો સુધી પહોંચી શકતો નથી. એટલે કે બેનિફિટ ઓફ ગ્રોથ હેડ ફેલ્ડ ટુ રીચ ધ પુઅર. ગરીબ લોકો સુધી વિકાસ જે છે એ પહોંચ્યો નથી. ધ કમિશન
further decided that there would not be undue emphasis on numbers such as growth rates. એટલે કે ગ્રોથ રેટ જે આંકડો જે છે આંકડાકીય માહિતી એનોમાં વધારો થવો જોઈએ એ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ મહત્વની વસ્તુ શું છે તો કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, લોકોનું જે જીવન ધોરણ જે છે એ સુધારવું જોઈએ. ગ્રોથના આંકડા વધે 10, 50, 100, 200, 500 થઈ જાય એનાથી કોઈ ફેર નથી પડતો. લોકોનું જીવન ધોરણ જે છે એ સુધારો. એ ટૂંકમાં વાત કરીએ ને તો લોકોનું જે જીવન ગ્રોથ શું છે? ગ્રોથ એ એક રીતની આંકડાકીય વસ્તુ છે, આંકડાકીય વસ્તુ. જ્યારે લોકોનું જે જીવન ધોરણ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ આ શું છે તો આ એક રીતનું ક્વોલિટેટિવ ગુણવત્તાવાળી વસ્તુ છે, બરાબર. તો એની ઉપર ફોકસ કરો. જનતા ગવર્મેન્ટ હાવેવર કુડ નોટ લાસ્ટ લોંગ, પરંતુ જનતા સરકાર બહુ જાજી ટેકીને અને પછી તાત્કાલિક ફરીથી કોંગ્રેસની સરકાર આવી ગઈ. કોંગ્રેસની સરકારે એ બધું બંધ કરી નાખ્યું છે, જનતા સરકારે ચાલુ કર્યું હતું અને ફરીથી છઠ્ઠો 6 5 યર પ્લાન જે છે એ શરૂ કરી દીધો. 6th 5 યર પ્લાનની અંદર જોઈએ તો ટુ સ્ટ્રક્ચરલી ટ્રાન્સફોર્મ ધ ઇકોનોમીને માળખાગત રીતે સુધારો કરવામાં આવશે, આખું માળખું જ સુધારી દેવામાં આવશે. ટુ અચીવ સસ્ટેન એન્ડ હાઈ ગ્રોથ રેટ, ઊંચો ગ્રોથ રેટ અને સસ્ટેન ટકાઉ વિકાસ કરવામાં આવશે. ઇમ્પ્રૂવ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, જે જીવન ધોરણ સુધારવામાં આવશે. ઇરેડિકેશન ઓફ પોવર્ટી, અનએમ્પ્લોયમેન્ટ આ બધું નાબૂદ કરવામાં આવશે. એન્ટી પોવર્ટી પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા, જેમ કે IRDP એન્ડ NERM આ બધા પ્રોગ્રામ જે છે એ શરૂ કર્યા પોવર્ટી રિમૂવલ માટે અને અનએમ્પ્લોયમેન્ટ. આગળ જતાં 7th પ્લાનની અંદર પણ પહેલા પ્લાન કરતાં જે છે એ થોડો ઘણો સુધારો કર્યો. કયો સુધારો કર્યો તો કે નવી લોંગ ટર્મ પોલિસી જે છે આપણી, જેમ કે એનો ઉદ્દેશ્ય શું હતો તો કે સોલ્વિંગ ધ બેઝિક પ્રોબ્લેમ, ફૂડ, શેલ્ટર, ક્લોથિંગ, એજ્યુકેશન, હેલ્થ આ બધા પ્રોબ્લેમને એ સોલ્વ કર્યા. 8th પ્લાનની અંદર જોઈએ તો ધ ઇકોનોમિક ગ્રોથ ડ્યુરિંગ 1990s વોઝ નોટ કેપેબલ ટુ સ્ટોપિંગ ધ ઇકોનોમિક ફ્રોમ ઇકોનોમિક ક્રાઇસિસ. એ સમયે આપણે ઇકોનોમિક ક્રાઇસિસની અંદર ઘૂસી ગયા હતા. તો રેકલેસ સ્પેન્ડિંગ, સરકાર જે છે એ ધરખમ જે છે એ સ્પેન્ડિંગ ઘણા બધા આડેધડ ખર્ચા કરી દેતી હતી. ફિસ્કલ મિસમેનેજમેન્ટ જોવા મળેલું હતું. સરકાર જે છે એની નીતિઓમાં ધંધડા હતા નહીં અને પછી આપણે પહોંચી ગયા ઇકોનોમિક ક્રાઇસિસ, આર્થિક સંકટ કટોકટીમાં પહોંચી ગયા. ધ ફૂલ સ્કેલ ક્રાઇસિસ બિગેન. ઓરિજિનલમાં સંપૂર્ણપણે ક્રાઇસિસ જે છે એ તો 1990ની આજુબાજુના સમયમાં શરૂ થયું. 1991-92 ટર્ન્ડ આઉટ ટુ બી એ સેવરલી બેડ, ભારત માટે ખરાબ વર્ષ સાબિત થયું ઇન્ડિયન ઇકોનોમી. ધ ક્રાઇસિસ વોઝ માર્કેટ બાય ઇન્ફ્લેશન રેટ ઓફ 16%. જે ભાવ વધારો ફુગાવો જે છે એ 16% થઈ ગયો. અત્યારે RBI શું કીધેલું છે કે 2%થી લઈને 6%ની વચ્ચે રાખવાનું છે, ત્યારે 16% થઈ ગયો. ડબલ આંકડાની અંદર પહોંચી ગયો. કોઈ પણ દેશની અંદર 2 આંકડામાં ફુગાવો પહોંચે એટલે સમજી જવાનું કે બહુ ખતરનાક પરિસ્થિતિ પહોંચી ગઈ છે. એન્ડ સિવિયર શોર્ટેજીસ ઓફ ફોરેન એક્સચેન્જની પણ ખામી થઈ ગઈ. બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર જે છે ક્રાઇસિસ સર્જાઈ ગયું. ધ સેવરિટી ઓફ ક્રાઇસિસ વોઝ સચ ધેટ ઇન્ડિયા હેડ ટુ શિફ્ટ ઇટ્સ ગોલ્ડ ટુ બેંક ઓફ ઇંગ્લેન્ડ એઝ કોલેટરલ અગેન્સ્ટ ધ લોન ઓફ $600 મિલિયન. પરિસ્થિતિ એટલી હદે કંગાળ થઈ ગઈ કે ભારતે પોતાની બેંકનું સોનું જે છે ને સોનું એ ઇંગ્લેન્ડની બેંકની અંદર કોલેટરલ ગીરવે મૂકવા કાઢ્યું $600 મિલિયન લોન લેવા માટે. અને આ રીતે ચોરી છુપી હતી, કોઈને ખબર નથી. આ તો પછી એક મીડિયાવાળાને ન્યૂઝમાં ખબર લીક થઈ ગઈ ત્યારે બધા લોકોને ખબર પડી. મતલબ કે સરકાર પાછલા બારણેથી બેકડોરથી જે છે એ પૈસા ઉધાર લેવા માટે પહોંચી ગઈ. એઝ અ રિસ્પોન્સ ટુ ધ ઇકોનોમિક ક્રાઇસિસના જવાબ સ્વરૂપે ભારતે શું કર્યું? સ્ટ્રક્ચરલ ચેન્જ, માળખાગત સુધારો કર્યો ઇકોનોમી અર્થતંત્રની અંદર. ધ ચેન્જ વિચ વિલ ટ્રાન્સફોર્મ ધ ઇન્ડિયન ઇકોનોમી ફોર બેટરમેન્ટ એન્ડ વિલ ઇકોનોમી ન્યૂ લાઇટ્સ. કે જેણે પછી આપણે LPGની નવી પોલિસી આપણી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, જેના અંતર્ગત મેક્રો ઇકોનોમિક સ્ટેબિલાઇઝેશન કર્યું, ફિસ્કલ રિફોર્મ કર્યા, નાણાકીય બાબતોની અંદર સુધારો કર્યો, ટ્રેડ પોલિસી, વેપારની અંદર સુધારો કર્યો, ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની અંદર સુધારો કર્યો, ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર જે છે સુધારો કર્યો. તો ન્યૂ ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી વોઝ અ કમ્પ્લીટ રિવર્સલ ફ્રોમ ધ અર્લિયર સ્ટ્રેટેજીસ. જૂની જે પ્રક્રિયા સ્ટ્રેટેજી હતી એની કરતાં બધી નવી વસ્તુ આપણી. ઓલ્ડ રિજિડિટી હતી, જે અમુક પ્રકારની રિજિડ વસ્તુ હતી કે સરકાર રાજને, લાયસન્સ રાજને એ બધું જે છે એ રદ કરી નાખ્યું. ઘણી બધી જગ્યાએ લિબરલ, ગ્લોબલાઇઝેશન, લિબરલ એટલે કે ઉદાર નીતિને એવું બધું આપણે અને એક્સપોર્ટ ઉપર જે છે એ થોડું વધારે ફોકસ કરવામાં આવ્યું. 9th પ્લાનની વાત કરીએ તો 9th પ્લાન પ્રપોઝડ, એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે 7% ગ્રોથ જે છે એ આપણે કરવાનો છે. અને બીજું એ પણ ધ્યાન રાખ્યું કે ફિસ્કલ ડિસિપ્લિન, સરકાર જે છે નાણાંનો ખર્ચ જે છે એ ડિસિપ્લિન, શિસ્તમાં રહીને કરશે. આડેધડ નહીં કે બરાબર આ લઈ લેવાનું, લઈ લેવાનું, થોડુંક ઓકાતમાં રહીને, શિસ્તમાં રહીને જે છે એ ખર્ચ કરશે. એન્ડ એમ્ડ ટુ કંટ્રોલ રાઇઝ ઇન પ્રાઇઝીસ થ્રુ કંટ્રોલિંગ મની સપ્લાયને પણ કંટ્રોલ કરતો રહેશે. ઇટ એમ્ડ એટ રિસોર્સ મોબિલાઇઝેશન એન્ડ એટ્રેક્ટિંગ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે એને આપણે આવકારશું. વધુને વધુ FDI આવવું જોઈએ. એ ક્યાં નક્કી કર્યું તો કે 9માની અંદર. ધ થ્રસ્ટ ઓફ ધ પ્લાન વોઝ ટુ અચીવ એગ્રીકલ્ચર ગ્રોથ. અને
એગ્રીકલ્ચર ગ્રોથ આપણે પ્રાપ્ત કરવાનો છે અને એવું નક્કી કરવામાં આવ્યું કે ટાર્ગેટ ગ્રોથ કેટલો હતો 6.5% અને જ્યારે એકચ્યુઅલ ગ્રોથ 5.35%, એટલે કે અચીવ તો કરી શક્યા નહીં. 10મા પ્લાનની અંદર વાત કરીએ તો રોલ ઓફ ગવર્મેન્ટ ઇન ન્યૂ ઇમર્જિંગ ઇકોનોમિક સિનારિયો. તો પ્લાન મેન્શન 10માની અંદર તો સોશિયલ સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇક્વાલિટી અને સોશિયલ જસ્ટિસ આ બધું જે છે એને પ્રાયોરિટી આપવાની વાત હતી. 10મો 2002 થી 2007 અંતર્ગત હતો. એનો ટાર્ગેટ હતો 8%નો. તો પ્રાઇમરી અને 10માં મુખ્યત્વે વસ્તુ તો કે રિનોવેટ ધ નેશન એક્સટેન્સિવલી, આખા દેશને એક્સટેન્સિવલી સંપૂર્ણ રીતે જે છે રિનોવેટ કરવાનું છે, નવા નવા આઈડિયાથી ભરી દેવાનું છે, ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી બનાવી દેવો છે. અને 10%ની વાત હતી, પરંતુ 10% તો પ્રાપ્ત ન કરી શક્યા, 60% જે છે એ પ્રાપ્ત કરી શક્યા. 11th પ્લાનની વાત કરીએ તો ફાસ્ટર એન્ડ મોર ઇન્ક્લુઝિવ ઇકોનોમિક ગ્રોથ. 11th પ્લાનની થીમ જે છે પૂછાઈ ગઈ છે કે ફાસ્ટર એન્ડ મોર ઇન્ક્લુઝિવ ઇકોનોમિક ગ્રોથ. તો એ જે છે એનો જવાબ આવે, એ એની રેપિડ ગ્રોથ ને ઇક્વાલિટી ટુ ઓપોર્ચ્યુનિટી ના બધી વસ્તુ. બાકી તમે વાંચી શકો.